ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી આજે એક રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન કરાવવામાં આવ્યું હતું। 2000 જેટલી રકમ આજ રોજ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે લઈ જઈને યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવી। ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરી એફઆઈઆર કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે। પીઆરઓ ને 2000 રૂપિયા આપવા પહોંચ્યા પણ લીધા નહીં। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રૂપિયા લો અને કેસ પાછો ખેંચો, વિજિલન્સ ઓફિસરને ત્યાં ઘેરાવ પણ કર્યો હતો। विद्यार्थियों ने न्याय आपो अरे पाचो केचो विद्यार्थियों पर फरियाद We want justice We want justice पाचो केचो विद्यार्थियों पर पाचो केचो सर पण आ हमें नुकसान आ भरपाई છે અમે કરી રહ્યા છે સર અમે અમને ખબર છે સર તમારો પગાર લાખો રૂપિયામાં છે તમને આટલી મામૂલી રકમથી કોઈ અસર ના પડે પણ સાહેબ આ પૈસા સાહેબ આ વિદ્યાર્થી અરે સાહેબ આ પૈસા છે તમને ગણો સાહેબ આ પૈસા રૂપિયો છે 10 રૂપિયો છે 5 રૂપિયા છે વિદ્યાર્થીઓએ સાહેબ આપ્યા છે અને બહુ પ્રેમથી આપ્યા આપણે હું રજિસ્ટર સાહેબની ચર્ચા તમે લઈ જાઓ રજિસ્ટર જે નુકસાન થયું છે આ 2 અઠવાડિયા સાહેબ કોઈ પણ વિદ્યાર્થીને સાહેબ અમારા વિદ્યાર્થી ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयूना कार्यकर्ताओं द्वारा जे 200 विद्यार्थियों पर फक्त 2000 રૂપિયાના નુકસાન માટે એફઆઈઆર અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તે વિદ્યાર્થીઓના સમર્થનમાં દરેક ફેકલ્ટીમાં જઈને આ 1 રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા છે। ફક્ત 2000ના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો દાખલ કરી જે કેસ કરવામાં આવ્યો છે તે કેટલું યોગ્ય છે? આ 2000 રૂપિયા એક નાની રકમ છે, અમે પણ ભરપાઈ કરી શકતા હતા, પરંતુ આ 200 વિદ્યાર્થીઓ જોડે યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થીઓ એમના સાથે ઊભો છે તે અમે સાબિત કરવા માંગતા હતા। અને આ ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ, બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં જઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરાયું છે અને વિદ્યાર્થીઓએ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા તરીકે કોન્ટ્રીબ્યુશન કર્યા છે। આ 2000 રૂપિયાની જે રકમ છે ભરપાઈ તરીકે અમે આપીએ છીએ। યુનિવર્સિટીના જે વિજિલન્સના વડા છે સુદર્શન વાડાજી, જેમને તો એફઆઈઆર નોંધાવી છે, તેમને આપી છે, પરંતુ તે પણ લઈ નથી રહ્યા। તો અમે કરીએ તો કરીએ શું કરીએ? તો વિનંતી છે કે સત્તાધીશો આ 2000 રૂપિયા તમે લઈ લો અને 200 વિદ્યાર્થીઓ ઉપર જે ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે। પંકજ જયસ્વાલ, કોમર્સ એફઆર। ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयूना कार्यकर्ताओं द्वारा जे 200 विद्यार्थियों पर फक्त 2000 રૂપિયાના નુકસાન માટે એફઆઈઆર અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તે વિદ્યાર્થીઓના સમર્થનમાં દરેક ફેકલ્ટીમાં જઈને આ 1 રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા છે। ફક્ત 2000ના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો દાખલ કરી જે કેસ કરવામાં આવ્યો છે તે કેટલું યોગ્ય છે? આ 2000 રૂપિયા એક નાની રકમ છે, અમે પણ ભરપાઈ કરી શકતા હતા, પરંતુ આ 200 વિદ્યાર્થીઓ જોડે યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થીઓ એમના સાથે ઊભો છે તે અમે સાબિત કરવા માંગતા હતા। અને આ ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ કોમર્સ, બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં જઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરાયું છે અને વિદ્યાર્થીઓએ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા તરીકે કોન્ટ્રીબ્યુશન કર્યા છે। આ 2000 રૂપિયાની જે રકમ છે ભરપાઈ તરીકે અમે આપીએ છીએ। યુનિવર્સિટીના જે વિજિલન્સના વડા છે સુદર્શન વાડાજી, જેમને તો એફઆઈઆર નોંધાવી છે, તેમને આપી છે, પરંતુ તે પણ લઈ નથી રહ્યા। તો અમે કરીએ તો કરીએ શું કરીએ? તો વિનંતી છે કે સત્તાધીશો આ 2000 રૂપિયા તમે લઈ લો અને 200 વિદ્યાર્થીઓ ઉપર જે ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે। પંકજ જયસ્વાલ, કોમર્સ એફઆર। પૈસા કોઈ લીધું જ નહીં અમારું। આ એવા 2000 રૂપિયા